વિદુરજી, 5 પાંડવો, દ્રૌપદી, માં કુંતાજી ભગવાન કૃષ્ણની સાથે હસ્તિનાપુર આવ્યા. ભગવાન કૃષ્ણ પણ સાથે છે. એમણે મનમાં વિચાર કર્યો કે હું પેલા વ્યવસ્થિત જ્યાં સુધી પાંડવોને સંપૂર્ણ રાજ્ય પોતાનું ન મળે અથવા તો પોતાનો ભાગ ન મળે ત્યાં સુધી મારે જવું નથી. માં કુંતાએ ભગવાન કૃષ્ણને કીધું તો મારા પાંડવો, મારા પુત્રો સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે, તમે કંઈક ન્યાય કરાવજો. એટલે ભગવાન કૃષ્ણ ત્યાં રોકાણા છે. ભગવાન કૃષ્ણ સાથે ગયા. આ બાજુ ધૃતરાષ્ટ્ર મહારાજે પાંડવોનું સ્વાગત કરવા માટે દ્રોણાચાર્ય અને કૃપાચાર્યજીને સામે મોકલા. બધા લોકો નગરની બહાર પાંડવોને મળ્યા. પાંડવોને જીવિત જાણીને હસ્તિનાપુરની પ્રજા પણ અત્યંત પ્રસન્ન થઈ. ચારે બાજુ પાંડવોને મળવા માટે, એ પાંડવોને વધાવવા માટે માર્ગ ઉપર ગોઠવાઈ ગઈ. 5 પાંડવોને ફૂલડાથી વધાવ્યા, એમની ખૂબ પ્રશંસા કરી. પાંડવોએ રાજસભામાં જઈને રાજા ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ આગળ સઘળા બીજા જે વડીલો હતા એ બધાના ચરણોમાં પ્રણામ કર્યા. રાજાએ પણ મધ્યાહનનો સમય હતો એટલે બધાને સારી રીતે ભોજન કરાવ્યા. ભોજન કરાવ્યા બાદ પુનઃ 5 પાંડવો ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે આવ્યા. સભાની અંદર બધા ઉપસ્થિત હતા. ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય, 5 પાંડવો, ધૃતરાષ્ટ્ર મહારાજ, ભીષ્મ પિતામહ, ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ છે. વિદુરજી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. એ સમયે પહેલા તો ધૃતરાષ્ટ્ર મહારાજે એમને વધાઈ આપી કે તમે દ્રૌપદીના સ્વયંવરની અંદર અર્જુને લક્ષ્ય વેધન કરીને જે દ્રૌપદીને પ્રાપ્ત કરી, આ કુરુવંશનું તમે નામ રોશન કર્યું, એ બદલ હું તમને વધાઈ આપું છું. પણ પછી દ્રૌપદીને કહ્યું, સભામાં આવેલા હતા કુંતાજી, સભામાં આવેલા હતા દ્રૌપદીને કુંતાજીને કહ્યું કે તમે અહીંથી અત્યારે જતા રહ્યો, કારણ કે હવે નિર્ણયની વાતો થવાની છે. અમુક વસ્તુ જ્યારે આ બહુ સમજવા જેવું છે, કારણ કે ધૃતરાષ્ટ્ર મહારાજ અહીંયા પાંડવોને અને કૌરવોના ભાગનું વિભાજન કરવાના છે, ભાગ પાડવાના છે. એટલે દ્રૌપદીને અને કુંતાજીને તરત કહ્યું, જેટલી સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓને બધાને કહ્યું, ગાંધારી પણ સભામાં ઉપસ્થિત હતા કારણ કે પરિવારની સભા હતી. પણ ધૃતરાષ્ટ્ર મહારાજ ચતુર જુઓ કેવા છે, એટલે એને તરત જ જેટલા સ્ત્રીઓ સભામાં બેઠા હતા ને એ બધાને કહ્યું કે હવે તમે જાઓ તમારા રાણીવાસની અંદર, અમારે હવે મંત્રણા કરવી છે. સ્ત્રીઓ બધી ગઈ પછી ધૃતરાષ્ટ્ર મહારાજે યુધિષ્ઠિરને કહ્યું કે તમે તમારા ભાઈઓ સહિત સાવધાનીપૂર્વક મારી વાત સાંભળો. નાનપણથી લઈને અત્યાર સુધી દુર્યોધનની સાથે તમારે અનેક પ્રકારના ઝઘડાઓ થતા આવે છે. એ ઝઘડાઓનો અંત હજી સુધી આવ્યો નથી અને ભવિષ્યની અંદર ઝઘડાઓ ન વધે એટલા માટે થઈને હું એવું ઈચ્છું છું કે આપણે રાજ્યના 2 વિભાગ કરીને એક રાજ્ય તમે કરો ને એક રાજ્ય અમે કરીએ. માટે ખાંડવ પ્રસ્થમાં જઈ અને તમે તમારી રાજધાની વસાવો અને ત્યાં તમે જતા રહ્યો. હવે ખાંડવ પ્રસ્થનો પ્રદેશ આખો એકદમ નિર્જન પ્રદેશ જેવો હતો, જંગલ જ જોઈ લ્યો તમે. હવે ત્યાં દ્રૌપદી ને કુંતાજી બેઠા હોય તો તરત એમ કે તમે સારું રાખી લો ને અમને અહીંયા આવું. જ્યારે આ બહુ સમજવા જેવું છે, ભાગ પડતા હોય ત્યારે 2 માણસ સાથે ન રાખાય, નહીં ત્યારે બાંધણું થયા વિના રહીએ નહીં. વડીલોએ બહુ સમજી રાખવું, દીકરાઓના ભાગ પાડવા હોય ત્યારે 2 દીકરાઓને સાથે રાખીને ભાગ પાડી લે. પછી એના ઘરવાળાઓને સાથે રાખો ને, એને આટલું દીધું ને ઓન દીધું, મને ફ્રી જાય, મને મિક્સચર આવ્યું, એમાંથી મારામારી થઈ પડે, બોલાચાલી થઈ જાય. ભાઈ હોય 2 ભાઈઓ છે, નાનપણથી ભેગા રહ્યા, ઉદાર મન ના હોય, ભાઈ નાનો તું છે ને લાયક, તું તારે વધારે, મારે નોકરી છે, તારે ખેતી છે, લે 5 વીઘા તને વધારે, બસ. એ ભાઈ હોય ઉદારતા વાપરી કે 2 માણસ 1 વીઘો ન મૂકે. એટલે બહુ સમજવા જેવું છે. આ મહાભારતમાં તો મહાભારત એટલે એક સંસારની જ ઘટના છે, બીજું કાંઈ નથી. પણ આમાં જે સમજવા જેવી વસ્તુ છે ને અમુક બહુ સારી છે. એટલે તરત જ પાંડવોએ સ્વીકાર કર્યો. તમે પાંડવો પણ જુઓ કેવા ધર્માત્માઓ છે. ભગવાન શ્રી કૃષ્ણની સામે પાંડવોએ જોયું, અમને ખાંડવ પ્રસ્થ ભાગમાં આપે છે, અમારે શું કરવું? એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તરત મસ્તક ઝુકાવીને કહ્યું, સ્વીકારી લ્યો. ખબર છે પાંડવોને પણ કે ખાંડવ પ્રસ્થ નિર્જન પ્રદેશ છે, પણ ભગવાન શ્રી કૃષ્ણની સામે દ્રષ્ટિ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ અનુમતિ તરત આપી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્વાપરનું બધું સૂજે છે.
કે ખાંડવવન ભલે મળ્યું, પણ ખાંડવવનમાંથી આપણે બહુ મોટી રાજધાની બનાવીને હસ્તિનાપુરને પણ નીચું જોવું પડે એવું કરી દેશું. એટલે ભગવાન શ્રી કૃષ્ણના ઈશારાથી પાંડવોએ તરત જ સહર્ષ એમનો સ્વીકાર કર્યો. ધૃતરાષ્ટ્ર મહારાજ મનોમન બહુ રાજી થયા કે પાંડવોએ સ્વીકારી લીધું. દુર્યોધનને હસ્તિનાપુર મળી ગયું, એની ઈચ્છા પણ પૂર્ણ થઈ ને પાંડવોને પણ અપાઈ ગયું. ધૃતરાષ્ટ્ર મહારાજની વાતનો સ્વીકાર કરી તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી 5 પાંડવોએ ખાંડવવન પ્રસ્થાન થવા માટે રજા માગી. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને 5 પાંડવો કુંતાજી, દ્રૌપદી ખાંડવવન જવા માટે પ્રયાસ થયો. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઈક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.